મહારાજા વખતસિંહજી ઉર્ફે વજીસિંહજીએ તમામ 7 માતાજીઓને પગે પડી નમસ્કાર કરી કિંમતી ભેટ સોગાદો અર્પણ કરી અને નમ્રતાપૂર્વક બોલ્યા કે આપ સાતેય માતાજી રોહિશાળા ગામથી ભાવનગર પધારો। માં ખોડિયારે રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા, તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો, અમે સાતેય બહેનો કંકુ પગલે તમારી પાછળ આવશું, પરંતુ એ શરત રહેશે કે જ્યારે તમે સંશયમાં આવી અને અમારું પારખું કરવા પાછળ જોશો ત્યારે અમે સાતેય બહેનો સ્થિર થઈને પથ્થર અને ત્રિશૂલ સ્વરૂપે સ્થાયી થઈ જઈશું। આમ રાજા આગળ અને માં ખોડિયાર સહિત સાતેય બહેનો કંકુ પગલે રાજાની પાછળ રોહિશાળાથી ભાવનગર તરફ ચાલવા લાગ્યા। હરિયાળો પ્રદેશ, લીલીછમ વનરાઈ, નદીનો કાંઠો અને તે કાંઠા પર ગળધરા નામનો ગુનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને કુતૂહલવશ તેમનાથી પાછળ જોવાયું ગયું હતું। ત્યારે બાદ એમ કહેવાય છે કે વીજળી જેવા 7 ચમકારા થયા અને ગળધરાના કાંઠે ઉભેલા નાના ડુંગરા ઉપર પથ્થર રૂપી ફળા અને ત્રિશૂલ સ્વરૂપે માતાજી અદૃશ્ય થઈ ગયા। રાજાજી અત્યંત કલ્પાંત કરી રડવા લાગ્યા, પરંતુ માતાજી સદેહે પ્રગટ થયા નહીં। બાદમાં રાજાજી ભાવનગર પહોંચ્યા। રાજાજીને સ્વપ્નમાં સંકેત આપી માં ખોડિયારે કહેલ કે તેઓ હર હંમેશ રાજકુળની સહાય કરતા રહેશે। માં ખોડિયારની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ એવા ગોહિલવાડને 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે। મહારાજા વખતસિંહજી ઉર્ફે વજયસિંહજીએ ગળધરાના કાંઠે નાનું ગામ વસાવ્યું અને તેનું નામ રાજપરા રાખ્યું। ભાવનગરથી 16 કિલોમીટર દૂર આવેલું અને રાજવી પરિવાર સ્થાપિત રાજપરા ખોડિયાર ખાતે સંપૂર્ણ નીતિ નિયમોનું પાલન સાથે નવરાત્રી દર્શનનો પ્રારંભ થયો હતો। સામાન્ય સંજોગોમાં લાખો ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે, ત્યારે વહેલી સવારની મહાઆરતીનું અનેરું મહત્વ હોય છે। નવરાત્રીમાં રાજ્યભરમાંથી અનેક સંઘો પગપાળા અહીં આવતા હોય છે, પરંતુ આ વખતે વધુ પડતી જનમેદની એકઠી થશે, જેને લઈને વ્યવસ્થા અંગેના લોકો માટે સુવિધાઓ આપવામાં આવી છે। ભક્તોમાં શક્તિના નારા સાથે આગળને આગળ દર્શનાર્થે આવી પહોંચેલા ભક્તોમાં શક્તિના નારા લગાવી તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સામાન્ય દિવસોમાં લોકો શ્રીફળ, ચુંદડી, પ્રસાદ ધરાવી માં ભગવતીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે, પરંતુ આ વખતે શ્રીફળ, ચુંદડી, પ્રસાદ ભક્તોએ પોતાના હાથમાં રાખી ભાવ સાથે માતાજીને ધરાવી રહ્યા છે, જ્યારે મંદિર પરિસરમાં ભક્તો માટે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે।